નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાના ફ્રિસ્કોમાં ઇન્ડિયન ટેકઓવરના નામે શું મોટું કાવતરું રચાઈ રહ્યું છે. સિટી કાઉન્સિલની બેઠકમાં ભારતીયો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ પાછળ કયા અજાણ્યા ચહેરાઓનો હાથ છે અને આ સોશિયલ મીડિયાના ખેલ પાછળ અસલી મકસદ શું છે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો વર્ષો સુધી અમેરિકામાં રહ્યા બાદ હવે ડિપોર્ટેશનનો ખતરો. શું સનાઉલ્લાહ ખાનના પરિવારના વ્યવસાયે તેની મુશ્કેલી વધારી કે શું? કોર્ટના એક કડક નિર્ણયે ભારતીય નાગરિકતાના અમેરિકન સપનાને કઈ રીતે અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલી દીધું છે તેમની ચર્ચા કરીશું. તે જાણવું તમારી માટે એટલે કે એનઆરઆઈ માટે અનિવાર્ય છે. આ પછીના સમાચારોની આગળ આપણે વાત કરીએ તો ટેક્સાસના હાઈવે પર મધરાત્રે સર્જાયો કરુણ અકસ્માત. ગુજરાતી સંદીપ પટેલના આકસ્મિક મોતે સમગ્ર સમુદાયને હચમચાવી દીધો. શું આ માત્ર એક અકસ્માત હતો કે પછી સુરક્ષામાં મોટી ચૂક? તે રાત્રે વ્યસ્ત ઇન્ટરસ્ટેટ 35 હાઈવે પર અસલમાં શું બન્યું હતું? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. ટેક્સાસના ફ્રિસ્કો શહેરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી સિટી કાઉન્સિલની બેઠકમાં ભારત અને ભારતીય અમેરિકન સમુદાયને લઈને ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. ઇન્ડિયન ટેકઓવર અને H-1B વિઝા જેવા મુદ્દાઓને લઈને કેટલાક લોકોએ જાહેર મંચ પરથી કેટલીક ટિપ્પણીઓએ સમગ્ર અમેરિકામાં ચર્ચા જગાવી દીધી છે. આ મુદ્દે હવે ભારતીય અમેરિકન સમાજમાંથી પણ હવે મજબૂત પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઇન્ડિયન અમેરિકન યુવા કાર્યકર સાહસ કોલ અને નેહા સુરાત્રાએ જણાવ્યું હતું કે ફ્રિસ્કો સિટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવતી ભારતીય વિરોધ ટિપ્પણીઓ ઘણી હદ સુધી સુઆયોજિત જણાય છે અને સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચવા માટે તેને વધારી ચડાવીને રજૂ કરવામાં આવી રહી છે. તેમનું એવું કહેવું છે કે કેટલાક લોકો જાણી જોઈને વિવાદ ઊભો કરીને રાજકીય અને સોશિયલ મીડિયા ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો, ફ્રિસ્કો શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા હવે ખૂબ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને આઈટી, ટેકનોલોજી અને હેલ્થકેર અને બિઝનેસ ક્ષેત્રમાં ભારતીય અમેરિકનોનો મોટો ફાળો રહ્યો છે. પરંતુ તાજેતરમાં કેટલાક લોકો દ્વારા આ બદલાવને ઇન્ડિયન ટેકઓવર તરીકે રજૂ કરવામાં આવ્યો. કાઉન્સિલની બેઠકમાં કેટલાક વક્તાઓએ આરોપ મૂક્યો કે H-1B વિઝા પ્રોગ્રામના કારણે સ્થાનિક અમેરિકનોની નોકરીઓ પર હવે ખૂબ મોટી અસર પડી રહી છે. તેમને નોકરી નથી મળી રહી અને ભારતીયો મોટી સંખ્યામાં શહેરમાં આવી રહ્યા છે. જો કે આ દાવાઓને લઈને કોઈ મજબૂત પુરાવા રજૂ કરવામાં નહોતા આવ્યા. નેહા સુરાત્રાએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું કે H-1B વિઝા નીતિ સંપૂર્ણપણે અમેરિકાની ફેડરલ સરકારના હાથમાં છે અને સ્થાનિક સિટી કાઉન્સિલ પાસે તેના પર કોઈ સત્તા નથી. અને તેમણે જણાવ્યું કે ખોટી માહિતી ફેલાવીને ભારતીય સમુદાયને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ફ્રિસ્કો શહેરની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ભારતીય અમેરિકનોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સાહસ કોલે પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કેટલાક લોકો ઇરાદાપૂર્વક ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે કે પછી કરે જ છે. તેમના અનુસાર કેટલીક બેઠકમાં બહારથી લોકો આવીને ભાષણ આપ્યું છે અને પછી તેના ક્લિપ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વધુ પડતો વિવાદ ઊભો કરવાની કોશિશ કરતા હોય છે. આ સમગ્ર મામલો હવે માત્ર સ્થાનિક મુદ્દો નથી રહ્યો, પરંતુ સમગ્ર અમેરિકામાં ઇમિગ્રેશન અને H-1B વિઝા અંગે ચાલી રહેલી રાજકીય ચર્ચાનો ભાગ બની ગયા છે. ફ્રિસ્કોના પ્રથમ ભારતીય અમેરિકન કાઉન્સિલમેન બર્ટ ઠાકુર પર આ વિવાદના કેન્દ્રમાં તે રહ્યા હતા. કેટલાક લોકોએ તેમના પર ભારતીય દાતાઓ સાથે જોડાયેલા આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઠાકુરે તમામ આરોપોને ફગાવી દીધા અને કહ્યું
કે શહેરના વિકાસ માટે તમામ સમુદાય માટે ભેગા મળીને કામ કરવું જોઈએ, સાથે મળીને કામ કરવું જોઈએ. બીજી તરફ ફ્રિસ્કોના ઘણા સ્થાનિક રહેવાસીઓ અને સમુદાયના નેતાઓએ ભારતીય અમેરિકનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે અને અનેક લોકોએ જણાવ્યું કે ભારતીય પરિવારો શિક્ષણ, ટેક્સ, બિઝનેસ અને સમાજ સેવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. કેટલાક આ પ્રકારની ટિપ્પણીઓને જાતિવાદ અને વિભાજનકારી ગણાવી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો H1B વિઝા સિસ્ટમ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું તો એવું કહેવું છે કે ભારતીયોને ટાર્ગેટ કરવું યોગ્ય નથી. નિષ્ણાંતોનું માનવું એવું છે કે અમેરિકામાં ઇમિગ્રેશન મુદ્દે વધી રહેલા રાજકીય ધ્રુવીકરણનો આ એક ભાગ ગણી શકાય. ફ્રિસ્કો સિટી કાઉન્સિલ હવે બેઠકો દરમિયાન વધતો ગરમાવો અને વ્યક્તિગત હુમલાઓને ધ્યાનમાં રાખીને જાહેર ટિપ્પણીઓ માટે નવા નિયમો લગાવવાની ચર્ચા શરૂ કરી છે. હાલમાં સમગ્ર ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઊભો કર્યો છે. જો કે ભારતીય અમેરિકન નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ખોટી માહિતી અને દ્વેષ સામે એકતા સાથે અવાજ ઉઠાવતા રહેશે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવશો. અમેરિકામાં એક ભારતીય મુસ્લિમ નાગરિકને અસાઇલમ આપવાનો ઇનકાર કરવામાં આવતા હવે તેના પર ડિપોર્ટેશનનો ખતરો સૌથી મોટો મંડરાઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટે સનાઉલ્લાહ ખાન મોહમ્મદ નામના ભારતીય નાગરિકની અરજી ફગાવી દીધી છે, જેના કારણે હવે તેની પાસે અમેરિકા છોડ્યા સિવાયનો કોઈ લગભગ રસ્તો બચ્યો નથી. 10 વર્ષ પહેલા વિઝિટર વિઝા પર અમેરિકા પહોંચેલા સનાઉલ્લાહ વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં જ રહ્યા હતા અને બાદમાં તેમણે અસાઇલમ માટે અરજી કરી હતી. પરંતુ અમેરિકન કોર્ટના ચુકાદાએ હવે સ્પષ્ટ કહી દીધું છે કે માત્ર ભયના આધારે અસાઇલમ મળતું નથી. તેના માટે મજબૂત કાનૂની પુરાવાઓ ખૂબ જરૂરી બને છે. પ્રાપ્ત માહિતી અનુસાર જોઈએ તો સનાઉલ્લાહ ભારતના એવા પરિવારમાંથી આવે છે જે કતલખાનું ચલાવતા હતા. તે ભારતની અંદર અને ગાયના માંસના વેપાર સાથે જોડાયેલું તેનું કતલખાનું હતું. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતમાં કેટલાક હિન્દુ સંગઠનો અને સ્થાનિક રાજકીય જૂથો તરફથી તેમને ધમકીઓ મળી હતી. સનાઉલ્લાહના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં તેમના પરિવાર પર હુમલો થયો હતો અને કતલખાનું બંધ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ધર્મ અને વ્યવસાયના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જો તેઓ ભારત પરત જશે તો ફરી હુમલો તેની ઉપર થઈ શકે છે. જો કે અમેરિકન કોર્ટે આ દલીલોને પૂરતી માન્યતા આપી નહોતી. કોર્ટના મત મુજબ હુમલાની ઘટના એકલ-દોકલ હતી અને તેમાં ભારતીય સરકાર અથવા તો પોલીસની સીધી સંડોવણી સાબિત થઈ નહોતી. ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઘટના સમયે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. કોર્ટે વધુમાં કહ્યું હતું કે સનાઉલ્લાહને ગંભીર શારીરિક ઈજા થઈ નહોતી. આવી ઘટના અમેરિકન કાયદા મુજબ પરસિક્યુશન એટલે કે ગંભીર અત્યાચારની શ્રેણીમાં આવતી નથી. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિએ અમેરિકા પહોંચ્યા પછી 1 વર્ષની અંદર અસાઇલમ માટે અરજી કરવી જરૂરી હોય છે, પરંતુ સનાઉલ્લાહે ઘણા વર્ષો બાદ અરજી કરી હતી. તેમણે મોડું થવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટને તે પૂરતું યોગ્ય લાગ્યું નહોતું. પરિણામે અદાલતે જણાવ્યું કે અરજી સમયમર્યાદા બાદ કરવામાં આવી હોવાથી તેને કાનૂની રાહત મળી શકે તેમ નથી. સાથે જ કોર્ટે તેમની જે વિથહોલ્ડિંગ ઓફ રિમૂવલ એટલે કે ડિપોર્ટેશન રોકવાની બીજી અરજી પણ નામંજૂર કરી દીધી હતી. કોર્ટના ચુકાદામાં એવું પણ જાણવામાં આવ્યું કે હવે તે કતલખાનું બંધ થઈ ગયું છે, જેમના કારણે ભવિષ્યમાં ખતરો હોવાની શક્યતા ઓછી બની જાય છે. વધુમાં ભારત વિશાળ દેશ હોવાથી સનાઉલ્લાહ અન્ય રાજ્યમાં જઈને પણ સુરક્ષિત રીતે તે રહી શકે છે. અમેરિકન કોર્ટના આ નિર્ણયને ઇમિગ્રેશન કાયદાના કડક અમલ તરીકે જોવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વિઝા ઓવરસ્ટે કર્યા બાદ વર્ષો પછી અસાઇલમ માંગતા લોકો માટે આ ચુકાદો એક મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવે છે.
અને નિષ્ણાતોનું એવું કહેવું છે કે અમેરિકામાં અસાયલમ મેળવવા માટે માત્ર સામાજિક તણાવ અથવા તો વ્યક્તિગત ભય પૂરતો નથી, પરંતુ સરકાર દ્વારા સંરક્ષણ ન મળતું હોય અને સતત અત્યાચાર મુજબ પુરાવા હોવા ખૂબ જરૂરી છે. હાલમાં તો જોઈએ તો સનાઉલ્લાહ પાસે આગળની કાનૂની લડત માટે બહુ જ ઓછા વિકલ્પો બચ્યા હોવાનું માનવામાં આવે છે. જો તેમને ઉચ્ચ અદાલતમાંથી કોઈ તાત્કાલિક રાહત નહીં મળે તો અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓ તેમને ભારત પરત મોકલી શકે છે. આ સમગ્ર મામલો હવે ભારતીય સમુદાય અને અમેરિકન ઇમિગ્રેશન નીતિ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. ટેક્સાસ રાજ્યના વેકો શહેરમાંથી ગુજરાતી સમાજ માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના વ્યસ્ત ઇન્ટરસ્ટેટ 35 હાઈવે નજીક બનેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં 54 વર્ષીય ગુજરાતી સંદીપ પટેલનું કરુણ મોત થયું છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં શોકની લહેર ફેલાવી દીધી છે. સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી જોઈએ તો તે અનુસાર આ અકસ્માત વેકો શહેરમાં 18મી સ્ટ્રીટ અને વેલી મિલ્સ નજીક બન્યો હતો, જ્યાં સંદીપ પટેલ ઇન્ટરસ્ટેટ 35 ઓળંગી રહ્યા હતા ત્યારે એક વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો ઘટના મંગળવારે રાત્રે જોઈએ તો સમયે બની હતી અને વેકો પોલીસ ડિપાર્ટમેન્ટને લગભગ રાત્રે 10:24 અકસ્માત અંગેની માહિતી મળી હતી. પોલીસ અને ઇમરજન્સી ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સંદીપ પટેલનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ભાગ્યો નહોતો અને તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. હાલમાં પોલીસે ડ્રાઈવર પાસે જોઈએ તો કોઈ ગુનાહિત કાર્યવાહી અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલુ હોવાનું જાણવાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે ઇન્ટરસ્ટેટ 35 ટેક્સાસનો અત્યંત વ્યસ્ત હાઈવે છે અને ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પાર કરવો જોખમી સાબિત થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંદીપ પટેલ હાઈવે ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. જો કે અકસ્માતની પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે આસપાસની જેટલા પણ સીસીટીવી ફૂટેજ હોય અને ટ્રાફિક કેમેરા અને સાક્ષીઓના નિવેદનનો કંઈ પણ એકત્રિત કરવાની પ્રક્રિયા તેમણે શરૂ કરી દીધી છે. સંદીપ પટેલ વિશે વધુ વ્યક્તિગત માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જાણવા એવું મળ્યું છે કે તેઓ લાંબા સમયથી ટેક્સાસમાં રહેતા હતા અને ગુજરાતી સમુદાય સાથે જોડાયેલા હતા. અકસ્માતના સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતી સમાજના આગેવાનો અને મિત્રોએ પરિવારને સંવેદના પાઠવી હતી અને આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને દુઃખદ ગણાવી હતી કે અમેરિકાના છેલ્લા કેટલાક વર્ષમાં જોઈએ તો પદયાત્રીઓ સાથે થતા માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઇન્ટરસ્ટેટ અને મોટા હાઈવે પર પદયાત્રીઓ માટે જોખમ વધી રહ્યું છે. ટ્રાફિક સેફટી રિપોર્ટ અનુસાર જોઈએ તો રાત્રિના સમયે પ્રકાશની અછત અને તેજ ગતિએ દોડતા વાહનોના કારણે આવા અકસ્માતમાં વધારો નોંધાયો છે. ટેક્સાસ રાજ્યમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં હાઈવે પર પેડેસ્ટ્રીયન અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાએ ફરી એકવાર રોડ સેફટી અને પેડેસ્ટ્રીયન સુરક્ષા અંગે ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે અને નિષ્ણાતોનું એવું કહેવું છે કે વ્યસ્ત હાઈવે પર યોગ્ય પેડેસ્ટ્રીયન ક્રોસિંગ વ્યવસ્થા અને વધુ સેફટી મોનિટરિંગ જરૂરી બની ગયું છે. ખાસ કરીને રાત્રિના સમયે લોકો માટે વધુ સાવચેત રહેવાની જરૂર છે. હાલ વેકો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ ચાલુ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે એવી વધુ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સંદીપ પટેલના અવસાનથી ગુજરાતી સમુદાયમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પરિવારજનો અને મિત્રો માટે આ ઘટના ભારે આઘાતરૂપ બની છે. અમેરિકામાં વસતા અનેક ગુજરાતીઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી આપણે પણ બધા પ્રાર્થના કરીએ છીએ.